હેલો એવરીવન, સ્વાગત છે પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 એસી ટુ ડીસી કન્વર્ટર્સ. ચેપ્ટર નંબર 4નો લેક્ચર 1 છે એ જોઈ ગયા, જેની અંદર એસી ટુ ડીસી કન્વર્ઝન શું છે, એના ક્લાસિફિકેશન કયા કયા છે, પાર્ટ્સ કયા કયા છે, તો એ આપણે બધા જોઈ ગયા છે. હવે નેક્સ્ટ એક થિયરી જોઈ ગયા હતા, સિંગલ ફેજ હાફ વેવ કન્વર્ટર વિથ આર લોડ. કે સિંગલ ફેજ એક તો હતું અને બીજું હાફ વેવ હતું. સિંગલ ફેજ કનેક્શન હતું, હાફ વેવ હતું કન્વર્ટર, અને પણ એના સાથે જે લોડ હતો એ અહીં આર લોડ જોડેલો હતો, કે જેની અંદર આપણે જે સર્કિટ ડાયાગ્રામ હતો એ પણ જોઈ ગયા. ત્યારબાદ એનું વેવફોર્મ હતું, એનું એનાલિસિસ હતું, વર્કિંગ હતું, એ બધું લેક્ચર 1ની અંદર જોઈ ગયા છે. હવે નેક્સ્ટ જોવાનું છે એ સિંગલ ફેજ હાફ વેવ કન્વર્ટર વિથ આરએલ લોડ. કે હવે એ જ છે સેમ સિંગલ ફેજ હાફ વેવ કન્વર્ટર વિથ આર એલ લોડ, કે જે પહેલી થિયરીમાં આર હતો, કે એટલે કે રજિસ્ટન્સ હતો, એની જગ્યા હવે ઇન્ડક્ટર પણ આવી જશે, બરાબર. એટલે એ જે લોડ કહેવાશે એ આર અને એલ લોડ કહેવાશે. 3 લોડ આવે, એક આર, એલ અને એક સી. 3 ઇલેક્ટ્રિકલની અંદર લોડ આવી શકે, એક આર, એક એલ અને એક સી, એટલે કે રજિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ. અત્યારે જવાનું છે આર અને એલને સાથે હોય એવું. એક તો પોસિબિલિટી ઘણી બધી હોઈ શકે, કે એક તો આર, એલ અને સી અલગ અલગ લોડ પણ લઈ શકાય અને એના આધારે કન્વર્ટર કરી શકાય. ત્યારબાદ આરએલ હોઈ શકે, અથવા આરસી હોઈ શકે, એલસી પણ હોઈ શકે અને આરએલસી પણ હોઈ શકે. તો એ બધા લોડ છે અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રિકલ માટે. તો એ 3 લોડ લઈ અને ચેક કરવાનું હોય કે રજિસ્ટન્સ છે, કે ઇન્ડક્ટન્સ છે, કે કેપેસિટન્સ છે, એનો યુઝ કરી અને એની અલગ અલગ ખાસિયતો છે એના પ્રમાણે એ વર્કિંગ કરશે. તો સેમ આ જે સિંગલ ફેજ હાફ વેવ કન્વર્ટર વિથ આર લોડ હતું એના જેવું સેમ આરએલ લોડમાં ફક્ત અને ફક્ત ચેન્જ ક્યાં હશે, અહીં આર અને એક વધારાનો સિરીઝમાં એલ જોડાઈ જશે. આ પોઈન્ટ એક દર્શાવેલું છે, એનો મતલબ અહીં પ્લસ છે અને આ પણ પ્લસ છે, એટલે પ્લસ છે એ અહીં જોઈન્ટ કરેલું છે. હવે સર્કિટ ડાયાગ્રામ જોઈ લઈએ. સર્કિટ ડાયાગ્રામમાં અહીંથી સિંગલ ફેજ સપ્લાય, એસી સપ્લાય આપવામાં આવેલું છે, કારણ કે થિયરી જ છે સિંગલ ફેજ હાફ વેવ કન્વર્ટર, એટલે કે સૌથી પહેલાં અહીં સિંગલ ફેજ એસી સપ્લાય આપી દીધું. ત્યારબાદ અહીં ટ્રાન્સફોર્મર એક લગાવી દેવામાં આવ્યું છે. સ્ટેપ અપ છે, સ્ટેપ ડાઉન છે, એવું કંઈ શું છે નહીં, પણ એક પ્રકારનું અહીં એક ટ્રાન્સફોર્મર આપેલું છે, કે જેની અંદરથી અલગ અલગ ચેન્જ કરવાનું છે, કે જે સ્ટેપ અપ અથવા સ્ટેપ ડાઉન હોઈ શકે. એમ અને એન એના પોર્ટ્સ છે, એક પ્લસ અને એક નેગેટિવ, પોઝિટિવ અને નેગેટિવ એ પોઈન્ટ આપેલા છે. તો અહીંથી જે જશે એ એસસીઆર સાથે કનેક્ટેડ છે. આ પ્લસ છે, એનોડ અને કેથોડ અહીં આપેલું છે, કે આ એનોડ છે અને આ કેથોડ છે. તો એસસીઆરનો એનોડ અને કેથોડનો પ્લસ અને માઇનસ પોઈન્ટ છે એ અહીં જોડવામાં આવેલું છે. અહીં વીટી મતલબમાં ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ, એટલે કે એસસીઆરને જે વોલ્ટેજ આપવામાં આવ્યો છે તો એ અહીં બતાવશે કે કેટલું એ વીટી હશે, તો એ અહીં મળશે. ત્યારબાદ આ જે આપવામાં આવ્યું છે એસસીઆરના પલ્સીસ છે, કે જો પલ્સીસ આપવાના થશે તો એ અહીંથી આપવાના થશે, કે આલ્ફા બીટા 0 to પાઈ કેટલું મોટું પલ્સ આપવાનું છે, કેટલું ક્યારે વોલ્ટેજ વીટી ને સપ્લાય આપવાનું છે. તો એ પોસિબિલિટી ક્યાંથી થશે, તો કે આ પલ્સીસનો યુઝ કરીને. ત્યારબાદ છે આઈએલ, એટલે કે લોડ કરંટ. લોડ કરંટ અહીંથી બતાવશે, કારણ કે અહીંથી આગળ લોડ જશે. જ્યારે આ વચ્ચેનો જે છે અહીં અને આના વચ્ચે જે મળશે એ જે કહેવાશે એ લોડ વોલ્ટેજ કહેવાશે. એટલે અહીં સિરીઝમાં આઈએલ એટલે કે લોડ કરંટ, ક્યારે પણ કરંટ છે એ સિરીઝમાં મપાય, એટલા માટે આઈએલ છે અહીં મળી જશે. પી અને ક્યુ પોઈન્ટની વચ્ચે કે વીએલ, એટલે કે લોડ વોલ્ટેજ. લોડ શું છે, આર અને એલ છે, એટલે આની અંદર જે વોલ્ટેજ જતો હોય એ અહીં બતાવશે. કે આપણને જે વોલ્ટેજ મળશે એ અહીં વીએલ પાસે પી અને ક્યુની વચ્ચે મળી જશે. આર અને એલ લોડમાં જેટલો પણ લોડ કરંટ કે લોડ વોલ્ટેજ જતો હશે તો એ અહીં આઈએલમાં કરંટ બતાવશે અને વીએલમાં વોલ્ટેજ બતાવશે. તો અહીં વી ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી, એટલે કે વોલ્ટેજ કેટલો છે, તો કે વીએમ સાઇન ઓમેગા ટી કે કેટલું હોઈ શકે એ અહીં બતાવશે. વી ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી, એટલે કે
શરૂઆતમાં સપ્લાય માટે કેટલો વોલ્ટેજ જતો હશે કે એ બતાવતું છે અહીં V ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, એટલે કે સાઇનસોઇડલ વેવફોર્મ હશે, એસી સપ્લાય છે એટલા માટે. તો આ સર્કિટ ડાયાગ્રામ હતો. હવે નેક્સ્ટ જોવાનું છે એનું વર્કિંગ. ડ્યુરિંગ ધ પોઝિટિવ હાફ સાયકલ ઓફ ધ સપ્લાય વોલ્ટેજ એનોડ ટર્મિનલ ઇઝ મોર પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ ટર્મિનલ. કે પોઝિટિવ હાફ સાયકલ હોય ત્યારે સપ્લાય આપવામાં આવે તો એનોડ ટર્મિનલ ઇઝ મોર પોઝિટિવ વિથ રિસ્પેક્ટ ટુ કેથોડ ટર્મિનલ, એ વધારે પોઝિટિવ હશે. ધ એસસીઆર ઇઝ ઇન ધ ફોરવર્ડ બાયસ કન્ડિશન. ત્યારે કે હાફ સાયકલની અંદર કે જ્યારે હાફ સાયકલનો યુઝ કરવામાં આવશે કે અહીંથી પહેલાં શરૂઆતમાં અહીંથી આગળ સપ્લાય જશે તો ત્યારે હાફ સાયકલ મળશે. તો ત્યારે હાફ સાયકલ મળશે ત્યારે એસસીઆર જે હશે એ ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં, એટલે કે કરંટ છે વોલ્ટેજ છે આગળ જતો જશે. વેન ગેટ પ્લસીસ આર એપ્લાઇડ ટુ ધ એસસીઆર એટ ઓમેગા ટી આલ્ફા, કે એસસીઆર એટ આલ્ફા ઓમેગા ટી આલ્ફા, એટલે કે આઉટપુટ વોલ્ટેજ VL ફોલો ધ ઇનપુટ વોલ્ટેજ V ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, કે એટલો વોલ્ટેજ મળતો હશે. સિન્સ ધ લોડ ઇઝ RL એન્ડ ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ ઇન્ડક્ટન્સ, the output current or load current IL will not be in phase with VL. Inductance oppose the instantaneous, કે એટલો મળતો હશે. The load current flow in the direction as follow, કે લોડ ડાયરેક્શન કે આની અંદર કે ડાયરેક્શનમાં કેવી રીતના લોડ ફ્લો થશે તો એ જોવાનું છે, કે ક્યાંથી અહીંયાથી આગળ કેવી રીતના જશે તો એ સપ્લાય જોવાનું છે. શરૂઆત અહીંથી થશે કે અહીંથી આ સિંગલ ફેઝ સપ્લાય છે તો એ અહીંયા M પોઈન્ટ પાસે આવ્યો, તો M પોઈન્ટથી જશે SCR પાસે, SCRથી જશે P પોઈન્ટ પાસે, પછી RL લોડ પાસે, Q પાસે જશે અને રિટર્નમાં N પાસે આવી જશે. એટલે અહીં જોઈ શકાય છે કે ક્યાંથી Mથી ક્યાં જશે, SCR પાસે જશે, પછી P પોઈન્ટ પાસે જશે, પછી લોડ પાસે જશે, Q અને પછી N પાસે જશે. એટલે પાવર સપ્લાય જે છે તો એ આવી રીતે એની અંદર વર્કિંગ થશે. તો સપ્લાય છે એ આવી રીતના મળી જશે કે સપ્લાય કેવી રીતના કરંટ છે ફ્લો થતો હશે ડાયરેક્શનની અંદર. ધ એનર્જી ગેટ સ્ટોર્ડ ઇન ધ ઇન્ડક્ટન્ટ ડ્યુરિંગ ધ ઇન્ટરવલ ઓમેગા ટી ઇક્વલ ટુ આલ્ફા ટુ પાઈ એટ ઓમેગા ટી ઇક્વલ ટુ પાઈ. કે એની અંદર એનર્જી સ્ટોર કઈ જગ્યાએ ઇન્ડક્ટરની અંદર થશે તો એ ક્યારે થશે, ઇન્ટરવલ કયા ઇન્ટરવલની અંદર, ઓમેગા ટી ઇક્વલ ટુ આલ્ફા ટુ પાઈની અંદર, કે ઓમેગા ટી ઇક્વલ ટુ પાઈ જ્યારે હશે તો ત્યારે એ સોર્સ વોલ્ટેજ બીકમ 0, કે ત્યારે એ સોર્સ વોલ્ટેજ છે 0 થઈ જશે એન્ડ લોડ વોલ્ટેજ ઇઝ 0, કે એના કારણે લોડ વોલ્ટેજ છે 0 થઈ જશે. બટ ધ લોડ કરંટ ડુ ઇઝ નોટ બીકમ 0 ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ ઇન્ડક્ટન્સ ઇન ધ લોડ સર્કિટ વિચ ડુ ઇઝ નોટ એલાઉડ સડન ચેન્જીસ ઓફ કરંટ. કે વોલ્ટેજ તો 0 થઈ જશે પણ કરંટ 0 નહીં થાય, કારણ કે એની અંદર સ્ટોર થયેલો હશે ઇન્ડક્ટન્સની અંદર. તો ત્યારે વોલ્ટેજ 0 થઈ જશે પણ કરંટ હશે એ 0 નહીં થાય, થોડોક ટાઈમ માટે એ સડન ચેન્જ નહીં થશે અને એના ત્યારબાદ ચેન્જ થશે, 0 થશે. તો એટલે શરૂઆતમાં એ થોડોક પાવર એની અંદર રહેશે, તો એ સ્ટોર પાવર હશે તો એ નેગેટિવમાં બતાવશે. એ વેવફોર્મની અંદર આપણે જોઈશું. હવે નેક્સ્ટ છે એક્સાઇટેશન એંગલ બીટા is defined as the angle measured from the reference point to the instant at which the current excites to 0, કે એની અંદર એક્સાઇટેશન એંગલ બીટા આપવામાં આવશે અને એના કારણે એ 0 આવશે. કંડક્શન એંગલ ગામા, it is defined as the angle during the period of which the SCR is conduction state, કે કયા પીરિયડની અંદર SCR છે કંડક્શન સ્ટેટમાં આવશે. The relation between alpha, beta and gamma, કે બીટા ઇક્વલ ટુ આલ્ફા પ્લસ ગેમા હશે. તો બીટા એ શું છે કે આલ્ફા અને ગેમાનો સરવાળો હશે, તો ત્યારે એ કોના માટે છે, ફક્ત અને ફક્ત આ સર્કિટ માટે છે. તો એ રિલેશન હશે બીટા ઇક્વલ ટુ આલ્ફા પ્લસ ગેમા. ડ્યુરિંગ ધ નેગેટિવ હાફ સાયકલ એટ ઓમેગા ટી ઇક્વલ ટુ બીટા, કે બીટા ઇક્વલ ટુ શું થઈ જશે, ઓમેગા ટી. Current flowing through the SCR become 0, hence it is naturally commutated. The load output voltage and load current is 0. The SCR is reverse bias
from omega t beta to 2 pi. Hence circuit turn off time is given us omega tc equal to 2 pi minus beta કે omega tc equal to કેટલા મળશે 2 pi minus beta. તો tc equal to શું મળી જશે 2 pi minus beta by omega. એટલે અહીંયા જે ઓમેગા હતું એ નીચે લાવી દીધું, બીજું કશું નથી કર્યું. તો આના પરથી જ એ ઓમેગા ટી ઇક્વલ ટુ બીટા ટુ 2 પાઈ હતું એના પરથી આ ઓમેગા ટીસી ઇક્વલ ટુ 2 પાઈ માઇનસ બીટા લાવ્યા અને ત્યારબાદ ટીસી એટલે ટર્ન ઓફ ટાઈમ જે છે ટર્ન ઓફ ટાઈમ અને ટર્ન ઓન ટાઈમ એ ટીસી કહેવાશે. તો એનું કેટલું મળશે 2 પાઈ માઇનસ બીટા બાય ઓમેગા. હવે એનું એનાલિસિસ જોઈએ. તો ધ આઉટપુટ વેવફોર્મ કે વેવફોર્મ છે નીચે નેક્સ્ટમાં અહીં આ વેવફોર્મ છે તો એ પછીથી જોઈશું. Here the angle beta is known exiting angle and beta minus alpha equal to gamma is known conduction angle. કે conduction angle હતો. The average load voltage is given by કે average load voltage કેટલો મળશે તો કે average load voltage હશે equal to V average equal to 1 by 2 pi કે 2 pi સુધીનું એની અંદર અહીં 2 પાઈ સુધીનું એક સાયકલ લેવાનું છે, આટલેક સુધીનું એનાલિસિસ કરવાનું છે, એટલા માટે 0 to 2 પાઈ લેવામાં આવશે. તો 0 to 2 પાઈ 1 by 2 પાઈ લીધું આલ્ફા ટુ બીટા એટલે મતલબમાં આલ્ફા ટુ બીટા સુધીનું કે અહીંથી આલ્ફા એંગલ છે ત્યાંથી બીટા એંગલ સુધીનું આપણે એનાલિસિસ કરવાનું છે. તો 0 to આલ્ફા, આલ્ફા ટુ બીટા એ પાઈ, પાઈ ટુ બીટા એટલે કે આલ્ફા ટુ બીટા સુધીનું એનાલિસિસ કરવાનું છે. તો એટલા માટે અહીંથી એંગલ લીધું છે આલ્ફા ટુ બીટા લીધું છે. આલ્ફા ટુ બીટા ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી ડી ઓમેગા ટી. વીએમ સાઇન ઓમેગા ટી શું છે કે એ સાઇનસોઇડલ વેવફોર્મનું એના માટેનું વીએમ વોલ્ટેજ છે. વીએમ અહીંથી વીએમ બાર કાઢી લેવામાં આવે અચળ છે એટલા માટે વીએમ બાય 2 પાઈ સાઇન ઓમેગા ટી ડી ઓમેગા ટી માઇનસ કોસ ઓમેગા ટી આલ્ફા અને બીટાનું સંકલન કરવામાં આવ્યું. આલ્ફા અને બીટા મૂકવામાં આવ્યા, ત્યારબાદ આલ્ફા એકવાર મૂકવાશું અને બીજી વાર બીટા મૂકીશું. તો વીએમ 2 પાઈ કોસ આલ્ફા માઇનસ કોસ બીટા મળી જશે. એવરેજ લોડ કરંટ કેટલો મળશે આઈ એવરેજ ઇક્વલ ટુ વીએમ 2 પાઈ આર કોસ આલ્ફા માઇનસ કોસ બીટા. આમાં કશું નથી કર્યું, આ વી એવરેજ હતો વી બાય આર, આ ઇક્વલ ટુ વી બાય આર થશે એટલે અહીં આર એ એક્સ્ટ્રા આવી જશે. તો વી એવરેજ અને આઈ એવરેજ મળી ગયો. હવે નેક્સ્ટ છે વી આરએમએસ વેલ્યુ લોડ વોલ્ટેજ. કે વી આરએમએસ વોલ્ટેજ કેટલો મળશે તો કે 1 બાય 2 પાઈ આલ્ફા ટુ બીટા વીએમ સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી ડી ઓમેગા ટી અને વર્ગમૂળમાં. વી આરએમએસ શોધવા માટેનું સૂત્ર જ છે આ. તો વીએમને બહાર કાઢી લઈશું વીએમ સ્ક્વેર 2 પાઈ, પછી આનો જ્યારે સાઇન સ્ક્વેર ઓમેગા ટી છે તો એને ઇક્વેશનના આધારે કે મેથેમેટિકલ ઇક્વેશન પ્રમાણે 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2 કે આને લખી શકાય ડી ઓમેગા ટી 1 બાય 2 એટલે સાઇન સ્ક્વેર ઓમેગા ટી છે તો એને 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી બાય 2 લખી શકીએ. ત્યારબાદ શું કરવામાં આવ્યું આનું સંકલન કરવામાં આવશે. વીએમ સ્ક્વેર 4 પાઈ આ 2 છે અહીંયા આવતો રહેશે 4 પાઈ થઈ જશે. 1નું સંકલન છે ઓમેગા ટી આલ્ફા ટુ બીટા માઇનસ 1 આનું જે છે 1 બાય 2 કે કોસ 2 ઓમેગા ટી છે એનું સંકલન 1 બાય 2 સાઇન 2 ઓમેગા ટી આલ્ફા ટુ બીટા વર્ગમૂળમાં આ આખું 1 બાય 2 મતલબમાં આખું વર્ગમૂળમાં છે. વીએમ 2 આ વર્ગમૂળ છે એને કાઢવાનું હોય તો આ 4નું 2 વર્ગમૂળ થઈ જશે અને વર્ગમૂળમાં પાઈ આવી જશે, સ્ક્વેર છે એ નીકળી જશે એટલે વીએમ. તો આટલાકનું આ સોલ્યુશન આવી જશે. ત્યારબાદ અહીં બીટા અને આલ્ફા મૂકવામાં આવશે, એકવાર બીટા મૂકવામાં આવશે, એકવાર બીજી વાર આલ્ફા મૂકવામાં આવશે. તો બીટા માઇનસ આલ્ફા માઇનસ 1 બાય 2 સાઇન 2 બીટા કે પહેલાં બીટા મૂકવામાં આવ્યું 2 બીટા માઇનસ સાઇન 2 આલ્ફા એટલે એકવાર બીટા મૂકે માઇનસ બીજી વાર આલ્ફા મૂકે. તો આ રીતના એનું કેલ્ક્યુલેશન હોય અને આ વર્ગમૂળમાં. તો આ જે હતું એ વી આરએમએસ વોલ્ટેજ કેટલો મળશે તો એ એના માટે હતું. હવે વેવફોર્મમાં કઈ જગ્યાએ ચેન્જ આવ્યું છે તો એ જોઈએ કે વેવફોર્મની અંદર કઈ જગ્યાએ કેવી રીતના ચેન્જ આવતું જશે. તો સૌથી પહેલાં આ વીએમ સાઇન ઓમેગા ટી સાઇનસોઇડલ વેવફોર્મ હતું તો એના માટેનું આ હતું. તો આ વેવફોર્મ આપણને ખબર જ છે. તો અહીં વીએલ વોલ્ટેજ છે એમાં ચેન્જ થશે. તો વીએલ વોલ્ટેજ કે લોડ વોલ્ટેજ છે એ એલ આવ્યો એના કારણે ક્યાં ચેન્જ થશે એ જોઈ લઈએ. આ તો સેમ છે, અહીંથી
પોલ્સિસ મળશે. તો પોલ્સિસ અહીંથી ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ છે એ અહીંથી મળશે અને આલ્ફા એંગલથી એની શરૂઆત થશે. તો આલ્ફા એંગલથી કન્વર્ટ થવાનું ચાલુ થશે. VM મળ્યું મેક્સિમમ વોલ્ટેજ. અહીં તો આલ્ફા ટુ પાઈ આર લોડ આટલો જ હતો. ત્યારબાદ એલ આવે છે, મતલબમાં એ થોડુંક સ્ટોર થાય છે. તો આ જે એંગલ આ જે વધારાનું આવ્યું કે પાઈ ટુ બીટા સુધીનું, તો એ જે હતું એ જ કે એલના કારણે આવ્યું છે. બાકી અહીં બીજું કે અહીંથી સપ્લાય વોલ્ટેજ છે એ થોડોક અહીંયા વધી સ્ટોર રિટર્નમાં જશે અને અહીં આપવામાં આવ્યું નથી ખોટું, એ અહીંયાથી નેક્સ્ટ જશે અને અહીંથી આગળ જતું જશે. એ ક્યાં સુધી જશે? પહેલાં પાઈ સુધી આવતું હતું, હવે બીટા સુધી આવશે. એટલે બીટા એંગલ સુધી એ IL વોલ્ટેજ લોડ કરંટ છે એ મળી જશે. ત્યારબાદ VT એટલે ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ છે એ અહીં સપ્લાય આપવામાં આવશે. ત્યારબાદ નેક્સ્ટ અહીં આપવામાં આવશે રિટર્નમાં અને ત્યારબાદ અહીં આપવામાં આવશે. એટલે કે રિટર્નમાં -VM એ થઈ જશે, કારણ કે એ પાવર છે સ્ટોર થશે ઇન્ડક્ટરની અંદર, એટલા માટે આ રીતે આવશે. આશા રાખું તમને સિંગલ ફેઝ હાફ વેવ કન્વર્ટર વિથ RL લોડ સમજાઈ ગયો હશે. સેમ કશું નથી, R અને Lમાં થોડોક ફરક છે. તો એ શીખી લેવાનું, જોઈ લેવાનું કઈ જગ્યાએ ચેન્જ છે અને એના પ્રમાણે ડાયાગ્રામ છે ડ્રો કરવાનું રહેશે. અહીં ઉપર જ છે એ ગેટ પલ્સીસ આપવામાં આવ્યું છે, તો કે ગેટ પલ્સીસ અહીં આપવામાં આવશે. કે ગેટ પલ્સીસ જેવી રીતના આપવામાં આવશે એના પ્રમાણે ચેન્જ થશે. તો આ થોડો ફરક હતો, તો એ જોઈ લેવાનું R અને RL લોડની અંદર. હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળની જોઈશું. આભાર.